કાળજી લેવાનો પ્રયાસ કર્યો. વિરલે મારી વાત જરા માણી અને બધી કહેવા માંડી એટલે મને જરા ગભરામણ થઈ કે ફિલ્મ કરતાં ટ્રેલર લાંબુ થઈ જાય એવું ના બને. પણ વિરલ તો વિરલ જ છે કે હું ટૂંકું ના મેં એને પતાવી દીધું, સારું થયું. હવે મારી મુશ્કેલી એ છે, આમ મેં સગવડ રીતે વિચાર કર્યો, મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે આ ક્રમ તંત્ર છે એને કરતાં ઊંધો કરી નાખો. આમાં આપણા જીવનમાં કંઈક તો વિક્રમ જોઈએ એટલે ઊંધો કરી નાખો. એ વખતે શું હતી આશા કે દેવી સાહેબ અને સુદર્શનભાઈ એ એવી સરસ બધી વાતો કરી દીધી હશે કે મારે બાજુ તો સર્કસના ક્લાઉનની જેમ નિરાશ આવશે કે જે ભૂલ્યા તે ખાવ તે ખાવ. પણ જે શરૂઆત થઈ ને એ બહુ જ બુલંદ થઈ અને આમણે મને જે લેસન આપ્યું તે હું જરા ખટીને આ અધ્યાત્મથી વાતની શરૂઆત કરીશ. જે અધ્યાત્મ અને ડેમોસની વાત છે ને એનાથી જો મને પોતાને ગાંધી જીવનમાં બહુ જ અલૌકિક લાગે છે એ શું છે? અધ્યાત્મની વાત છે, મને અલૌકિક શું લાગે? તમે જુઓ કે આફ્રિકા ગયા છે, આફ્રિકા ગયા છે અને સામે પ્રશ્ન આવીને ઊભો રહે છે જે ભેદભાવ છે તેનો. બે પ્રશ્નો છે. એક બાજુ અધ્યાત્મનું કે ધર્મનું જબરદસ્ત ખેંચાણ છે. એ ખેંચાણ ખ્રિસ્તી થવું એવું પણ હોઈ શકે. આજે ધર્મ જિજ્ઞાસા અને એનું એક ખેંચાણ એમાં શ્રીમદ રાજચંદ્ર જોડે એમનો પત્ર વ્યવહાર બહુ જાણીતો છે, મળ્યા પણ છે, પત્ર વ્યવહાર પણ થયો છે, 27 પ્રશ્નો અને એના ઉત્તરો પણ છે. અને એના પરથી એક આખી એક ચાલ્યું નાટક ચાલ્યું ઉકળ્યું અને એક બધા વિચારોને વલણોને એના સેલ્સમેનો મળી રહે છે. ઘણું ચાલ્યું નાટક. મહાત્મા પાછળના મહાત્મા. એક વાત મને બહુ ગમી રાજચંદ્રની કે એણે ગાંધીને કહ્યું કે કોઈ ધર્મનું કોઈ તત્વ ગમે તો તે આપણે પાડી શકીએ છીએ, એને માટે ધર્માંતરની જરૂર નથી. બીજું, એણે રાજચંદ્ર તો જૈન માર્ગના હતા પણ એમણે ગાંધીને યોગ વાસિષ્ઠ વાંચવાની સલાહ આપી. હવે યોગ વાસિષ્ઠની ચર્ચામાં નહીં જાઉં. મારો મુદ્દો એ છે કે ગાંધીની આ જે ધર્મ જિજ્ઞાસા બલકે એક મુમુક્ષુ જો વૃત્તિ અને રાજચંદ્રનો અને એમનો સંયોગ થવો, it's a great thing, but not that great, not that great. અથવા ગ્રેટ નહીં તો પણ એટલી મૂલગામી તો નહીં. એ વાત શું છે? તમે જુઓ દક્ષિણ આફ્રિકામાં ગાંધી એક બાજુ ધર્મ જિજ્ઞાસાની ટોચમાં છે, બીજી બાજુ એ ત્યાં થતા ભેદભાવના અનુભવમાં છે અને એ ભેદભાવના અનુભવને સામે એક પ્રતિકારના એમાં છે. 1893 અદભુત ગાળો છે આ.
અદ્ભુત ગાળો. દેવી સાહેબે જેમ 1869 અને એક આખો કલાક આપ્યો, તમે 1892, 93, 94 તમે જુઓ, અદ્ભુત ફલક છે. એ પણ એ વર્ષો વિવેકાનંદ જાય છે શિકાગોની સર્વધર્મ સંસદમાં. મુદત 1892. આપણા મિત્રોએ વિવેકાનંદની એક માત્ર જે આકૃતિ સરકી છે ને, ખાકી ટદ્દે પહેરણી બાકી રાખી છે. પણ વિવેકાનંદ એ ત્યાં જાય છે અને જે વાત કરે છે, પેલી દેડકાની વાત કરે છે, કુવામાંના દેડકાની, અને બહુ સુંદર વાત કરે છે. પણ ટૂંકમાં જે છે તે અદ્વૈતની વાત છે અને સર્વધર્મ, સાદી ભાષામાં સર્વધર્મ સંભાવની વાત છે. આ વિવેકાનંદ શિકાગોના મંચ પર મૂકે છે. ઇન્સિડેન્ટલી જાણીતી વાત છે, પણ અહીં ભેગી બોલી દઉં. એ 11મી સપ્ટેમ્બર છે, જે દિવસે વિવેકાનંદે શિકાગોમાં વાત કરી. ઇન્સિડેન્ટલી જોહાનિસબર્ગમાં જે પેલું થિયેટર નાટક તરત પાછળથી ભસ્મીભૂત થઈ ગયું છે, હિટલર, એમાં સત્યાગ્રહનો પ્રથમ બીજ નિક્ષેપનો ઉલ્લેખ એ પણ 11મી સપ્ટેમ્બર છે. અને આ 11મી સપ્ટેમ્બર ન સમજ્યા પછી જે 11મી સપ્ટેમ્બર આપણને મળી, પેલી 11 સપ્ટેમ્બર નહીં સમજાતી, એ 9/11 છે. અને અત્યારે એની વાતનું થતું નથી. પણ આ 92, 93, 94 દક્ષિણ આફ્રિકા ગયા છે. અહીંથી બ્રીફલેટ બેરિસ્ટર છે, કે સામાન્ય માણસ નથી, ગયા છે. ત્યાં વિવેકાનંદે એક નવી સૃષ્ટિ ખોલી છે. આ 92, એમાં દાદાભાઈ નવરોજી એ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં બેસતા થયા છે. આ દાદાભાઈ નવરોજી, જેણે કોંગ્રેસના મંચ પરથી પ્રમુખ તરીકે પહેલી વાર સ્વરાજનું ઉદ્ઘોષણ કરવાના હતા, એ દાદાભાઈ એમણે બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સના સભ્યકાળમાં અન્યથા બ્રિટિશ મ્યુઝિયમને બરાબર ખોદ્યું છે. અને જે બ્રિટિશ મ્યુઝિયમમાં બેસીને માર્ક્સે રાજ કેપિટલની સામગ્રી એકત્ર કરી છે, એ જ બ્રિટિશ મ્યુઝિયમમાં બેસી અને દાદાભાઈએ બધા જ જૂના દસ્તાવેજો કંપોસ્યા છે. અને પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, અનબ્રિટિશ, બ્રિટન માટે એક અપેક્ષા અત્યારની પ્રણાલિકાઓની, અહીં જે બન્યું તે અનબ્રિટિશ છે. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા, આ એનું એક સપર્ટિવ ટેક્સ છે. અને વિવેકાનંદ અને આ ધારા અને મુમુક્ષુ મોહનદાસ 1893માં ટોલ્સ્ટોય એ લઈને આવ્યા એમનું પ્રખ્યાત પુસ્તક કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ અથવા હેવન ઇઝ વિધિન યુ. આત્મકથામાં ગાંધીજીનો ઉલ્લેખ કર્યો છે વૈકુંઠતાના હૃદયમાં. એવો સરસ ગુજરાતી અનુવાદ શીર્ષકને એમણે આપ્યો કે લોકો એમ માનતા કે ગુજરાતીમાં સુલભ છે, જે હમણાં સુધી નહોતું.
એટલે કિશનચંદ્ર વોરાએ કહ્યું, પણ ગુજરાતીમાં હતું નહીં, પણ પેલું વૈકુંઠના ડુંગરમાં જેમ કહ્યું એટલે આપણે બધા વૈકુંઠમાં પહોંચી ગયા કે આવી ગયું છે. પણ આ કિંગડમ ઓફ ગોડ ઇઝ વિધિન યુ, એનું વસ્તુ શું છે? ટોલ્સ્ટોય છે એ મુમુક્ષુ આત્મા છે. ખ્રિસ્ત મતમાં જન્મ સંસ્કાર છે અને એમ સમજ્યા છે કે આ પ્રેમ માર્ગ છે. ટુ લવ thy neighbor, પ્રેમ માર્ગ છે. આ જે પ્રેમ માર્ગ તો લવ ઇન એક્શન, એટલે ટોલ્સ્ટોય છે એ દુષ્કાળગ્રસ્ત લોકોની સેવા માટે જાય છે. કારણ કે લવ ઇન એક્શન ખ્રિસ્ત માર્ગ છે. દુષ્કાળગ્રસ્ત લોકોની સેવા માટે ગયા, ત્યાં એમણે શું જોયું? અહીં મને રાજચંદ્ર કરતા જરા આગળ અને જુદું જે છે ને તે અહીં વાત નહીં. ટોલ્સ્ટોએ જોયું કે ખ્રિસ્તમતને હું લવ સમજુ છું, પ્રેમ માર્ગ સમજુ છું, પણ અહીં દુષ્કાળના ભોગ બનેલા ખ્રિસ્તીઓ છે, એમનું શોષણ કરનારા શાહુકારો પણ ખ્રિસ્તી મુવા છે. આ મુવા છે તો મેં પ્રેમથી કહું છું, ટોલ્સ્ટોય એવું ના વાપરું. અને એ શાહુકારોને રક્ષણ આપનારા ઝાડ એ બી ખ્રિસ્તી છે. પેલાને મુવા કહે, તમને ન મુવા કહે, એ બી ખ્રિસ્તી છે કે. તો સેવાનો માર્ગ, પ્રેમનો માર્ગ, એને ટોલ્સ્ટોયને a critic of the state and a critic of the economy એની તરફ ફેર્યા. We don't realize this. આપણા સમાજમાં પ્રેમનો માર્ગ, સેવાનો માર્ગ કોઈ પણ સમયે, અને it has to pass through a critic of the state and society and economy. No option. આ મુમુક્ષુ મોહનદાસ એ આફ્રિકામાં અનુભવાતા ભેદભાવની સામે ગયા અને એ વખતે એ ગાળામાં ટોલ્સ્ટોયનું વાંચવાનું, he also realized કે you have to develop a critic of the state. હમણાં કૃપાણી જોડેના મારા થોડા કાર્ય પરિચયનો ઉલ્લેખ થયો. જે વખતે સર્વોદયમાં એક પ્રકારનું મતભેદ અને અંતર દેખાયા અને વિનોબા અને જયપ્રકાશના મતભેદો બહાર આવ્યા સમજની રીતે, એ વખતે રૂપાણી દાદાએ મારી પાસે એક નાનકડી નોટ ડિક્ટેટ કરાવી હતી. પછી તો એમણે એને પેમ્ફલેટ તરીકે મૂકી પણ કરી. પણ દાદાએ બહુ સરસ કહ્યું હતું કે સંતો તો આપણે ત્યાં જોઈએ એટલા છે. ગાંધીની વિશેષતા એમના સંત હોવામાં નથી, સત્યાગ્રહી હોવામાં છે. સંતો તો આપણી પાસે સુંદરા મળે છે. ગાંધીની વિશેષતા એ સંત હોવામાં નથી, સત્યાગ્રહી હોવામાં છે. 1893-94 ટોલ્સ્ટોયનું આ પુસ્તક બહાર પડવું, ગાંધીનું વાંચવું અને રાજકીય પડેથી જે માર્ગદર્શન મળ્યું હતું એનાથી આગળ જવું અને ક્રિટિક ઓફ ધ સ્ટેટ, સેવાનો માર્ગ, ભક્તિનો માર્ગ, પ્રીતિનો માર્ગ. પણ 19મી સદી, 20મી સદી, યુ ઓલ હેવ ટુ પાસ થ્રુ અ ક્રિટિક ઓફ ધ સ્ટેટ. આ ક્રિટિક ઓફ ધ સ્ટેટનો ક્રોસ તમે જો બેર ના કરી શકો તો તમારા માટે આ જમાનામાં કોઈ ભક્તિ માર્ગ નથી. એટલે ગાંધીને જે નાગરિકતા મળી, ગાંધીની ધર્મખોટની વિશેષતા એ છે કે નાગરિકતામાં લાંગર્યા. વી નેવર રિયલાઇઝ ધીસ. ગાંધીની
ધર્મખોટની વિશેષતા એ છે કે આ નાગરિકતામાં ગાંધ્યા. ગાંધીની ધર્મખોટની વિશેષતા એ છે કે પ્રત્યક્ષ પ્રીતિમાન એટલે એમણે માણસને જોયો, લોકને જોયું, એ રાષ્ટ્રમાં અટવાય નહીં. જે સરસ આજે દેવી સાહેબે 2 દિવસ પહેલા એ મૂક્યા, પણ તમે જુઓ એક અભ્યાસ કરવા જેવો છે. એમણે ઇટલી અને જર્મનીની વાત કરી, અને સાધારણ ઇટલીની વાત કરીએ તો મેઝીની આવે સ્વાભાવિક રીતે. મેઝીનીની અપીલ હતી. સાવરકરે મરાઠીમાં મેઝીની ચરિત્ર લખ્યું છે. લાલા લજપતરાયે પણ પોતાનું લખ્યું છે. ગાંધીના ઉલ્લેખોમાં આવતા મેઝીની અને સાવરકર અને લજપતરાયના મેઝીની, એમાં તમે ભેદ જોશો. ગાંધી મુદ્દો પકડીને લોક તરફ ચાલે છે, અને સાવરકર એ એબ્સ્ટ્રેક્ટ અથવા અમુક પ્રકારના રાષ્ટ્ર તરફ ચાલે છે. આ કોઈ કંઈક નાનકડું જોવા જેવું છે કે મેઝીની એ સમયનો મોટો એ હતો. બધે એની અસર હતી. ઇન્ડિયા આઉટની ચર્ચાઓમાં પણ હતી. 1905ના અરસામાં ઇન્ડિયા આઉટની ચર્ચાઓ પણ મેઝીનીની અસર હતી. 1905 ઓનવર્ડ્સ પણ એ મેઝીનીમાંથી હિન્દ સ્વરાજના ગાંધીએ શું પકડ્યું અને એ મેઝીનીમાંથી સાવરકર સાથે વળગ્યા, એ ભેદ કરવા જેવો છે. અને તમને આ આખી 2 જુદી ધારા તરત એકદમ હસતા મલકરૂપ થઈ જશે. પણ હું જે વાત કરતો હતો, વિવેકાનંદનો ઉલ્લેખમાં અભિપ્રાય કર્યો, એ તો પરમહંસની વાત લઈને ગયા હતા. રામકૃષ્ણ પરમહંસે જે સર્વધર્મ સાધનાનો રસ્તો લીધો અને જે ભૂમિકા પરથી વિવેકાનંદ શિકામકોમાં વાત કરી, એમાં થયું શું? એક તો અદ્વૈત તત્વજ્ઞાન અને સર્વધર્મ સાધનાની ભૂમિકા. એટલે કોઈ એક ધર્મને આધારે, કોઈ એક ધર્મકોમને આધારે રાષ્ટ્રની વ્યાખ્યા, એમાંથી વિવેકાનંદ નીકળી ગયા. અને ક્યાં ગયા? આપણા ધ્યાનમાં જ નથી આવતું. ચમત્કારો તો આજે પણ બને છે, પણ હું આ ચમત્કારો માટે આપણે સાંઈ બાબા પાસે જવું પડે, આપણી મુશ્કેલી. પણ જે ચમત્કાર બન્યો, એ ચમત્કાર આ બન્યો કે પરમહંસ અને વિવેકાનંદ ધારામાંથી આવેલો શબ્દ દરિદ્ર નારાયણ કોઈ એક ધર્મકુંભની આસપાસની ઘૂસડી નહીં, પણ રામકૃષ્ણ મઠ એની જોડે મિશન સંકળાયું, મઠ એન્ડ મિશન. અને આ દરિદ્ર નારાયણની ઉપાસના ચાલી. જે દરિદ્ર નારાયણ તો ગાંધીનું સૌથી મોટું સેવ્ય ઉપાસ્ય જે કહે, પણ એક રાષ્ટ્ર નામના ધર્મકુંભના સાંકડા ખ્યાલમાંથી વાસ્તવિક લોક અને વિરાટ, એની સાથેનું તાદાત્મ્ય. એટલે આ ફલક પર ગાંધી જ્યારે વિચારે છે અને દેશમાં આવે છે, એ સરળ ધર્મ સંભાવનો સંસ્કાર લઈને આવ્યા છે, મજબૂત લઈને આવ્યા છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ જોડે અસાધારણ નજીક ગયા છે. નિરાતે એક દિલના સંબંધો બંધાયા છે. અને આફ્રિકાના જ વર્ષોમાં તેલંગે જેવા યહૂદી જોડે લેલીવેલને ન સમજાય તેવી અદ્ભુત મૈત્રી છે. અને આ એક આખી ધારા એની વચ્ચે અહીંયા આવે છે. હવે તમે જુઓ, શરૂઆતમાં કિરણભાઈએ ઉલ્લેખ કર્યો કે આજે પિતૃ દિવસ છે, પછી એમણે રાષ્ટ્રપિતા કહ્યા ગાંધીજીને. આ રાષ્ટ્રપિતા એ તો હવે તો બધા ઉત્સાહી લોકો હોય છે. કોઈ કે સરકારને પ્રશ્ન પૂછેલો માહિતી અધિકાર અન્વયે કે રાષ્ટ્રપિતાનું વિરુદ્ધ કોણે કોઈ આપ્યું નહોતું, શું કહીએ આપણે. પણ સુભાષ બાબુએ પરદેશમાં આઝાદી ફળના ગઠનના દિવસોમાં ગાંધીજીનો ઉલ્લેખ રાષ્ટ્રપિતા તરીકે કર્યો અને આખા દેશમાં ઉચકાઈ ગયો. પરદેશની આ
સુભાષે ક્યારે કર્યો? છૂટા પડ્યા છે, જુદા પડ્યા છે. બીજી વારના એમના પ્રમુખ પદને ગાંધી અનુમોદન નથી આપ્યું અને છૂટા પડ્યા છે. અને પછી આઝાદી ફોજ રચી છે ત્યારે એમણે ગાંધીને ફાધર ઓફ ધ નેશન તરીકે સંબોધ્યા છે. આમ યુરોપિયન સ્ટાઇલ છે આખી ફાધર ઓફ ધ નેશન. પણ આ સંબોધન જે માણસને એના વિરોધીઓ છે પ્રતિભાએ આપ્યું. કેમ આપ્યું? તો સુભાષને ખબર અને ખાતરી હતી કે હિન્દુસ્તાનના સૌની ચિંતા કરનાર, સૌની કાળજી રાખનાર માણસ આ છે. એને હિન્દુ અને મુસ્લિમ એવો ભેદ નથી, માટે રાષ્ટ્રપિતા છે. ધીસ સ્ટેટ ફ્રોમ સુભાષ. અને તમે સમજો છો બંગાળ સ્કૂલ છે બંગાળના રાજપુરુષોની. સુભાષના ગુરુ એક રીતે ચિત્તરંજન દાસ કહેવાય, દેશબંધુ દાસ. તો લખનૌ કરાર થયો એ વખત તો સુભાષ ચિત્રમાંથી પણ દેશબંધુ તો તે જાહેર જીવનમાં છે ચિત્તરંજન દાસ તો. પણ 1916 લખનૌ કરાર થયો જેમાં અગ્રિમ ભાગીદારી લોકમાન્ય તિલકની અને મોહમ્મદ અલી ઝીણાની હતી. જે જમાનામાં ઝીણા એસ્પાયર ટુ બી મુસ્લિમ ગોખલે, આ એક ઝીણાનું એક વ્યક્તિત્વ હતું અને લોકમાન્ય. અને એમણે હિન્દુ મુસ્લિમ કેટલી બેઠકો હોય એની એક વહેંચણી કરી છે, લખનૌ કરાર કહીએ છીએ એને. અને જે પછી જે જુદા સંદર્ભમાં પુના કરાર આવવાનો છે ગાંધી આંબેડકર વિવાદમાં. પણ આ લખનૌ એ વખતે બંગાળના રાજપુરુષોની જે માન્યતા છે જેને દેશબંધુએ વાચા આપી છે અને પછી આગળ ચાલતા સુભાષે દોહરાવી છે કે આપણે આપણા રાષ્ટ્ર જીવનમાં અને જનજીવનમાં આ નવા સમયના સંદર્ભમાં મુસ્લિમોની જે ભાગીદારી હોવી જોઈએ એ હજુ પૂરતા પ્રમાણમાં આપી શક્યા નથી. ધીસ ઇઝ સ્ટ્રેટ ફ્રોમ દેશબંધુ દાસ, અ કોંગ્રેસમેન who fought up to his last minute. આ દેશબંધુની અને બીજા ઘણાની અને એનું વિપરીત જે છે એ જુદું છે. બંગાળમાં જે ભદ્ર વર્ગ કહીએ જેની રાજનીતિના એક છેડો દેશબંધુથી સુભાષ જોડે જાય અને બીજો છેડો સ્વાભાવિક રીતે શ્યામપ્રસાદ મુખર્જી વાળી સ્કૂલમાં જાય. આ મુખર્જી એ મુસ્લિમ બહુલ બંગાળમાં એટલા બેચેન થઈ ગયા છે. શ્યામપ્રસાદ મુખર્જી જે પછી જનસંઘના સ્થાપક હોવાના હતા, એ મુખર્જી મુસ્લિમ બહુલ બંગાળમાં એમની ભાગીદારી રહી છે એનો પણ ઉલ્લેખ કદાચ કરીશ. પણ એટલા બેચેન થઈ ગયા છે કે એમણે વાઇસરોયને લખેલા તે વખતના પત્રોમાં છે કે તમે ભારતના ભાગલા પાડો કે ના પાડો પણ બંગાળનો પાડો. આઈ એમ કોટિંગ ડોક્ટર મુખર્જી, ધ ફાઉન્ડર ઓફ જનસંઘ. આજના એક એમના પ્રતિમા પુરુષ પિતૃ પુરુષ જે પોતે એમાં સાવરકર અને મુખર્જી અંગે ઔરસ અનૌરસ એમના મનમાં જે વિવેક હોય તે હું જાણતો નથી. પણ જે મુખર્જી, નહીં કે મુખર્જી ભાગલા ઈચ્છતા હતા, નહીં કે મુખર્જી એકતાવાદી નહોતા, એવું નથી કહેતો. પણ બંગાળી ભદ્ર નેતાગીરી એમાં દેશબંધુ દાસનું એક વર્ણન અને પછી આગળ જતા મુખર્જીની એક બીજી બેચેની એ તમારે ધ્યાનમાં લાવવું છે. ત્રીજી વાત, અનાયાસ જ ભાગલા સુધી આવી ગયો. ભાગલા વખતે સુહરાવર્દી અને શરદ બાબુ એટલે હમણાં ભાઈ આપણે
સુભાષબાબુના ભાઈ, શરદબાબુ જ ને, સુભાષબાબુના ભાઈ. તો એમણે સાથે મળીને એક સ્વતંત્ર બંગાળની યોજના કરી હતી. હિન્દુ મુસ્લિમ અલગ બંગાળ એમ નહીં, હિન્દુ મુસ્લિમ, પણ બાકીના ભાગ એક સ્વતંત્ર બંગાળ. આ એક નવો છેડો હતો જે સુહરાવર્દી અને શરદબાબુ કરતા. એટલે આટલા બધા છેડાઓની વચ્ચે ગાંધી નામનો માણસ બચતો હતો. આ આપણને ધ્યાનમાં નથી આવતું. વાહ, બંગાળની વાત કરતો હતો. અરવિંદને યાદ કર્યા દેવી સાહેબે. ગઈકાલે રાત્રે મારે મિહિરભાઈ જોશી અને કપિલ શાહ જોડે પણ વાત ચાલતી હતી. બહુ સમજી વિચારીને અરવિંદને ટાંકું છું અત્યારે. ડૉક્ટર હેડગેવાર એમણે રાષ્ટ્રીય સ્વયંસંઘની સ્થાપના કરી. કારણ કે એમને શરૂઆતમાં કોંગ્રેસમાં હતા, પણ પછી હિન્દુ મુસ્લિમ સમજ પ્રમાણે એક છૂટા થવાના વલણમાં હતા. પણ એ પહેલા કોંગ્રેસને બચાવી શકાય, કોનાથી એ સમજી લે, બચાવી શકાય એટલા માટે શ્રી અરવિંદને પોંડિચેરી મળવા ગયા. એ અને કદાચ ડૉક્ટર મુંજે પણ જોડ્યા હતા. જે મુંજે એ ભોંસલે મિલિટરી સ્કૂલના સ્થાપક, અને જે મુંજે ઇટલી ગયેલા અને અમને મળીને પ્રભાવિત થયેલા, અને સંઘ પરિવારમાં જે વંદનનો જે હાથ છે જે એ ત્યાંથી લઈ આવેલા. આ પ્રકારનો હાથ અમે વડોદરા જેલમાં તો 1976માં અહીંયા વડોદરા જેલમાં હું હતો ત્યારે 15મી ઓગસ્ટ ઉજવી. ત્યારે મારી આજુબાજુમાં એવા મિત્રો મેં જોયા હતા સંઘ પરિવારના આવેલા કે આમ સલામી આપી કે આમ એની દ્વિધામાં હતા. આ તમને 1925માં સ્થાપાયેલા સંઘનું 1975-76નું વાસ્તવ દર્શન કરાવું છું. હું તો સંઘ એટલે કે જનસંઘ અને સમાજવાદીઓ અને સંસ્થા કોંગ્રેસ સાથે મળીને કામ કરે તેમાં હતો. પણ આજે એક લાંબા ગાળે એક પૂર્વ અવલોકન તરીકે આ તમારી જોડે શેર કરું છું. તો આ આખી વાત તો હેડગેવાર અને કદાચ મુંજે પણ હું ધારું છું, મને સ્મરણ છે ત્યાં સુધી, એ શ્રી અરવિંદને મળવા ગયા. ત્યાં પાછળથી પણ સંઘના કેટલાક લોકો ત્યાં સ્થાયી થઈ ગયા. કદાચ સંઘ વતી ત્યાં ગયા હશે અને પછી અરવિંદના થઈને સંઘમાં પાછા નહીં ફર્યા હોય. દાદારાવ પરમારનું એક નામ આવે છે સંઘના ઇતિહાસમાં. એવી થોડું પણ મુંજે એટલે હેડગેવાર એક સ્પેસિફિક મિશન સાથે ગયા હતા. શ્રી અરવિંદને કહેવા કે તમે પાછા આવો અને કોંગ્રેસનું નેતૃત્વ લો. તમે પાછા આવો અને કોંગ્રેસ. શ્રી અરવિંદે કહ્યું કે હું જે માર્ગ પર છું એમાં કોંગ્રેસમાં પાછા ફરવાનો અને તમે કહો છો આ મારો આ ભાવ ઇન્ટરપ્રિટેડ છે એ પ્રકારના રાષ્ટ્રપ્રેમને ખીલવવામાં હું નથી. આ સમજાય છે? શ્રી અરવિંદે જે ના પાડી એને ગાંધીના પણ ક્રિટિક હશે, બીજાના પણ હશે, બધા એકબીજાના ક્રિટિક હશે. મોટા માણસોનું તો હોય. આપણે નર્મદના નવલરામના જમાનામાં આવે છે ને કે પેલો કહે છે કે તું સમજી લે કે આ ગામમાં હું પણ એક કેરેક્ટર છું. તો આ બધા કેરેક્ટર શું તો હોવાના. પણ અરવિંદે કહ્યું કે રાષ્ટ્રની આ વ્યાખ્યા અને આ રાજકારણ એમાં હું નથી. તમે જે ઈચ્છો છો એમાં હું નથી. અરવિંદ તો ઘણા આગળ ચાલી ગયા હતા. એટલે કોંગ્રેસના ઉદ્ધાર માટે અમુક પ્રકારનો રાષ્ટ્રવાદ ખીલવવા માટે અરવિંદને કામે લગાડવા એ જે ગણતરી કે ખ્યાલ હતો એની સામે સમગ્ર મનુષ્ય જાતિના સમુદ્ધાર માટેનો ખ્યાલ એ અરવિંદને મુખ્ય લાગ્યો અને એ એમના યુગના રસ્તે આગળ ચાલ્યા. એ પાછા આવવાની ના પાડી. તો આ સમજવા જેવું છે કે આપણે ત્યાં જે રાષ્ટ્રનો ખ્યાલ ધીરે ધીરે વિકસતો ગયો, સમજાતો ગયો, એના મૂળમાં દાદાભાઈ નવરૂઈ જેવાનો ટ્રેક પડેલો છે. એના મૂળમાં
પરામોક્ષની સર્વધર્મ સાધના પડેલી છે. એના મૂળમાં એટલી બધી વાતો પડેલી છે આ સ્વરાજ સાધનામાં કે જે ગાંધીજી મારફત, એમના કર્મ મારફત, એમની ભૂમિકા મારફત પરિભાષિત થતી ગઈ અને એમને આગળ ચાલ્યા. હવે તમે જુઓ, ભાગલા વખતે તો શું પરિસ્થિતિ છે. હમણાં જ વિરલે એ વાંચ્યો પેલો 3 જૂનનો મધ્યરાત્રિનો, કદાચ 4 જૂનની સવાર પણ કહી શકાય, કે જે વાંચ્યો એમના ઉદ્ગારો હમણાં વાંચ્યા. એ આખા ગાળામાં એક કઈ યંત્રમાંથી પસાર થયા છે. એવું છે કોની હતી, લિયોનાર્ડો કોની એક વાર્તા મેં વાંચી હતી, ગુજરાતીમાં સુરેશ જોશી અનુવાદ કર્યો છે. સુંદર વાર્તા છે કે નઝારેથમાં, એમાં નઝારેથ કે જે ગામ હોય છે, પણ એક બાજુ વસ્તંભ પર ખીલા ખોડાય છે. એ શું છે, તે વસ્તંભે છે અને ખીલો ખોડાય છે. બીજી બાજુ ગામમાં એક બુઢ્ઢો છે જે ને દાઢનો દુખાવો ઉઠ્યો છે, ચીસો પાડે છે. અને વાર્તાકાર લખે છે કે એના દાઢના દુખાવાની ચીસોમાં વસ્તુ પર ખીલાતા ઠોકાનો અવાજ ડૂબાઈ ગયો. જે મિત્રો ભાગલા અંગે ફરિયાદ કરે છે, એમની ફરિયાદ વાજબી, ગેરવાજબી, માત્રા ઓછી વધતી જે હોય તે, અને એમાં ગાંધીને સંડોવે છે. દે નેવર રિયલાઇઝ કે આપણે સારું દાઢનો દુખાવો હતો પણ પેલા પર તો ખીલા ખોડાતા હતા. વી નેવર રિયલાઇઝ ધીસ કે આના પર તો ખીલા ખોડા. તમે જુઓ, એની હત્યા થઈ અને બીજે દિવસે પાકિસ્તાન ટાઈમ્સે શું અંજલિ આપી. પાકિસ્તાન ટાઈમ્સે કહ્યું 31મી જાન્યુઆરી હોય કે 1 ફેબ્રુઆરી, પાકિસ્તાન ટાઈમ્સનો અગ્રલેખ છે. પાકિસ્તાન ટાઈમ્સે કહ્યું કે અમારે મિસ્ટર ગાંધીની હયાતીમાં એમની ટીકા કરવા પ્રસંગો આવ્યા છે. અમારા મત પ્રમાણે ટીકા ખોટી હતી એવું પણ નથી, પણ ત્યારે પણ જાણતા હતા અને આજે પણ અનુભવીએ છીએ અને અત્યારે કહેવાની રજા લઈએ છીએ કે આ બધા ગાળામાં આખા ઉપખંડમાં કોઈ એક માણસ હોય કે જેને સરહદની બંને બાજુના લોકોની ચિંતા હતી તો આ એક જ. This is straight from Pakistan Times. આખા ગાળામાં અમને એક વસ્તુની ખબર અને ખાતરી હતી કે સરહદની બંને બાજુના લોકોની, અને આ વાત જરા જુદી રીતે થાય, હિન્દુ મુસ્લિમ કશા ઉલ્લેખ વગર રવિન્દ્રનાથે કરેલી છે. તમે જાણો છો કે ગાંધી પકડાયા છે ભારતમાં, બ્રૂમફિલ્ડની કોર્ટમાં એમના પર કેસ ચાલ્યો છે. આજે જે અમદાવાદનું સર્કિટ હાઉસ છે કેસ ચાલ્યો છે. ખોટા તો પડાય નહીં. રવિભાઈએ સ્કેચ કરી લીધેલો, રવિશંકર રાવળે, એ લંડન ટાઈમ્સમાં છપાયેલું એ આખા કોર્ટનું છે. ગાંધીજી બ્રૂમફિલ્ડ કોર્ટના નિયમ પ્રમાણે કામ ધંધો પૂછે. હવે પારકા છોકરાને જતી કરવાનો એવો ખુલાસો ગાંધીએ નહીં કરેલો ધંધાના અંગે, પણ એમને ખેડૂત અને વણકર કહેલું. હવે આ ખેડૂત પારકાની પોતે પણ ટકી થાય કે ખેડૂતને વાંચતા. હવે તમે જુઓ, અનુશીલન સમિતિ, ક્રાંતિકારોનું મંડળ બંગાળમાં ઘણું વ્યાપ્ત. આ ડૉક્ટર હેડગેવાર સંઘના સ્થાપક પણ કલકત્તા મેડિકલમાં ભણવા ગયા ત્યારે અનુશીલન સમિતિમાં જોડાયેલા અને એમનું પણ એક ઉપનામ હતું આ અનુશીલન સમિતિ.
અનુશીલન સમિતિના એક ક્રાંતિકારી ભાઈ એમણે એમના સંસ્મરણો લખ્યા છે. એ કહે છે કે છાપામાં આવ્યું, હું ઉપર રહું અને નીચે એક ગરીબ મુસલમાન વણકર કુટુંબ રહે. એ આ ગાંધીએ પોતાનો ધંધો ખેડૂતને વણકરનો કારણે ગાંધી વિશે કંઈ ખબર નહોતી, પણ આ જે છાપામાં આવ્યું અને બે ચાલ્યું કે વણકર પકડાયું. અનુશીલન સમિતિના પેલા ભાઈએ લખ્યું છે કે મારા ઘરમાં જે નીચેના ભાગમાં આ જે ગરીબ મુસલમાન વણકર હતું એની આંખમાં આંસુ આવી ગયા કે મારો જાતભાઈ પકડાયો. એની આંખમાં આંસુ આવી ગયા કે મારો જાતભાઈ પકડાયો. તો પછી આપણે ક્રાંતિ છેને કહીએ છીએ, દેશભક્ત છેને કહીએ છીએ? લોકો જોડે આ જો પ્રેમ ન બંધાય, પકડાયા છે, 6 વર્ષની સજા થઈ છે. ગુરુભાઈને કહ્યું છે કે હું તો બીજું શું માન આપી શકું, જે લોકમાન્ય તિલકને મેં એકવાર આપ્યું હતું એ આપને આપવું જોઈએ. બહુ સરસ કર્યું ગુરુભાઈને, અને સજા થઈ. એ વખતે ગાંધીસુના આશ્રમની મુલાકાતે રવિન્દ્રનાથ આવ્યા છે અને એમને આશ્રમવાસીઓને ભેટ્યા છે. હેત અને આંસુની આપલે થઈ છે. પછી રવિન્દ્રનાથ થોડુંક બોલ્યા છે. એમણે કહ્યું કે મેં ગાંધીજીને મહાત્મા કહ્યા છે. આ મહાત્માના વિરુદ્ધ તો બીજાઓ ઘણા આપેલા અને એનો આખો ઇતિહાસ બી છે. સૌથી પહેલાં તો તમને જો ખ્યાલ હોય તો મહાત્મા પ્રયોગ એ ડૉક્ટર પ્રાણચંદ્ર મહેતાએ ગોખલે પરના પત્રમાં કર્યો છે 1911-12માં કે આ માણસ તો મહાત્મા છે અને એ જો આગલી સદીમાં જન્મ્યો હોત તો હિન્દુસ્તાનમાં આજનો ઇતિહાસ જુદો હોત. આ પ્રાણચંદ્રદાસ મહેતાએ જે રાજચંદ્ર પરિવાર ગયા હતા તેને એમના જમી થાય કદાચનો એમાં, અને પણ એ પછી આ ગોંડલવાળા ચરણતીર્થ મહારાજ એમણે પેલો સંસ્કૃત શ્લોક લખીને સ્વાગત કર્યું. ગાંધીજી આવ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં ફર્યા છે, સ્વાગતો થયા છે અને પાછળ ને પાછળ એ જગ્યાઓ જોડાવવામાં આવી છે, કારણ કે હરિજનોનો પ્રોજેક્ટ ચાલુ આવે છે. એટલે પણ પ્રખ્યાત થયો એ રવિન્દ્રનાથના સંબોધનને કારણે. મહાત્મા અને ગુરુદેવ એ બંને સંબોધનો જે આખા એક ભારતવ્યાપી થઈ ગયા એ તો એકબીજાના જે સંબોધન એને કારણે. પણ રવિન્દ્રનાથે કહ્યું કે આત્મા તો બધા જ છે, પણ આ મહાત્મા છે એમ હું કહું છું. કેમ? કારણ કે એને બધાની જ ચિંતા છે. એ બધાને અંગે પોતાની આત્મીયતા અને પોતાની દાયિત્વ માને છે, માટે મહાત્મા છે. આ જે રવિન્દ્રનાથની વ્યાખ્યા એ આમ બંગાળી આપેલી એક રીતે, એનું વાર્તિક એ પેલું છે. પેલા અનુશીલન સમિતિના ક્રાંતિકારી ભાઈ એ જોઈ રહ્યા કે આ ગરીબ મુસલમાન વણકર પરિવાર એની આંખમાં આંસુ આવી ગયા કે મારો જાગૃતિ પકડાયો. આ જે દેશભક્તિની આ જે વ્યાખ્યા એક અસાધારણ આપણા સ્વરાજ સંગ્રામની મોટી ભેટ છે અને નહીં સમજાયેલી ભેટ છે. 1937 પ્રાંતિક સ્વરાજ આવ્યું. કોંગ્રેસની સંસ્થાવાદની પાર્લામેન્ટરી બોર્ડ અને વ્યવસ્થા વલ્લભભાઈ સંભાળ્યા છે અને આખા દેશમાં પ્રચાર માટે ઘૂમી ગયા છે જવાહરલાલ. એક જગ્યાએ પહોંચ્યા મોડી રાતે, લોકો તો બેઠા હતા, અંધારું હતું, કોઈ લાલટેન તો હશે પણ આમ અંધારું હતું. જવાહરલાલ ગયા, ભારત માતા કી જય, ભારત માતા સૂત્રો ચાલ્યા. એ નોર્મલ સૂત્રો હતા, કોઈ લશ્કરી નાચ જેવા નહોતા, પણ સૂત્રો હતા અને એ ચાલ્યા. જવાહરલાલે ભાષણની શરૂઆત કરી કે તમે ભારત માતા તો પણ ક્યાં છે, કોણ છે ભારત માતા? કોઈ કંઈક કહ્યું, કોઈ કંઈક કહ્યું. પછી જવાહરલાલે કહ્યું કે ભારત માતા છે એ તો મારા અને તમારામાં જીવે છે.
તમારા ચહેરા પરની મુસ્કાન તે ભારત માતાની મુસ્કાન, તમારી આંખમાં આંસુ તે ભારત માતાના આંસુ. આ જે ભારત માતાની એકદમ લોકતર અને એટલી જ લૌકિક વ્યાખ્યા, આખી આપણી સ્વરાજ ચળવળ એમાં અધ્યાત્મ કે આ જે તે કહો એમાં બધી જ લોકતરતા અને અલૌકિકતા કેટલી લૌકિક હોય એની વાત છે. આ ભારત માતાની એક વ્યાખ્યા થઈ, જે વ્યાખ્યા વિવેકાનંદના શિકાગો સંમેલન જોડે પણ થતી હતી, જે વ્યાખ્યા દાદાજીના ટ્રેક જોડે પણ થતી હતી, અને જે વ્યાખ્યા અધ્યાત્મ અનુરાગી મોહનદાસના દક્ષિણ આફ્રિકાના મુમુક્ષુ જીવનની નાગરિકતા પર લાંગરવું એમાં વ્યક્ત થતી હતી, એ વ્યાખ્યા આ છે. એટલે આપણે આ જે આખું ગાંધી જીવનનું જે કાવ્ય અને ગાંધી જીવનનું જે કૃષારોહણ, we fail to realize, we fail to realize. અને આમ તમે જો એક બાજુ નવાખાલી અને કલકત્તાની એમની હાજરી અને માઉન્ટબેટનનું કહેવું કે પંજાબમાં મારા 55,000નું દળ જે ના કરી શક્યું તે તમે ત્યાં એકલાએ કર્યું એમ કે અને બીજી બાજુ રાજદ્વારોમાં હવે અમુક અંશે વાસ્તવમાં ઉપજતું નથી. આ એક ગાંધી લેમિસરે લખી કે સુધીર બોસે કે ત્યાં જાય છે અંદર અંતરિયાળ નવાખલીમાં કે ક્યાંક મળવા, પછી પાછો ફરે ત્યારે ગાંધી છે એને એક પાંદડું આપે છે ત્યાં પડેલું, મારી પાસે બીજું કંઈ નથી. આજે આ ફિઝિકલ અર્થમાં નથી, એક રીતે દેખીતી સ્વીકૃતિ ગુમાવી છે. જે ગોળી વાગી એ ગોળી એ ગાંધીને એકદમ રેલેવન્ટ બનાવી દીધી. ગાંધી તો ક્યારે ઇરેલેવન્ટ નહોતા, પણ આપણી સમજમાં તો વાત છે. બાકી તો હંમેશા હું જયપ્રકાશજીને યાદ કરું છું, ગાંધી શતાબ્દી વખતે એક સેમિનાર હતો અને સેમિનારમાં શું કરવું તો આપણે વિષય તો રાખવા પડે, કેવા રાખવા તો રેલેવન્ટ ઓફ ગાંધી એમ કેમ. કલાકો સુધી ભાષણો ચાલ્યા. જયપ્રકાશ સમાપન કરવા ઊભા થયા ત્યારે એમણે કહ્યું કે ખરી વાત એ છે કે આપણે તો રૂમમાં ચર્ચા કરતા કરતા રિલેવન્ટ થઈ ગયું, એટલું તો રેલેવન્ટ જ છે. તો આ જે રેલેવન્સ ઓફ ગાંધી એ એમના બલિદાન સાથે, સર્વોચ્ચ બલિદાન સાથે એકદમ પાછું પ્રત્યક્ષ થયું. હવે તમે જુઓ, જે હિન્દુ રાષ્ટ્રવાદી ઉર્ફે અખંડ ભારતવાદી, એને અખંડ ભારતવાદી કેમ કહે તે ખબર નથી, પણ ગાંધીજી એમ કે ભાગલા, એ જે ગોળીએ આ માણસનો વધ કર્યો, વધ હત્યા નહીં, કંસનું તો વધ જ થઈ શકે, આ સમજી લો, તો વધ કર્યો. ગાંધી વધ કર્યું છે એમણે, હત્યા નથી કરી. ગોડસેનું છે ને ગાંધી વધ ઓર મેં, નમ્ર માણસ કે ભાઈ પાછળ રાખ્યું છે. પણ આ જે હત્યા થઈ એને શું રોક્યું? ગાંધીજીનો પ્રોગ્રામ હતો કે હવે તરત સેવાગ્રામજીને મિત્રો જોડે વાતચીત કરેલું, જે પછી એમના ગયા પછી માર્ચમાં સંગીતી થઈ, એ તો જાન્યુઆરીમાં જ એમની હયાતીમાં જ કરવાના હતા, અને પછી પાકિસ્તાન ગયો. કારણ કે મેં બાદશાહ ખાનને કહ્યું છે કે હું તમારી ખબર રાખવાનું છું, ખબર રાખવા આવીશ અને પાસપોર્ટ વગર જઈશ. અને સેકન્ડ, આમ તો સત્યાગ્રહી મુદ્રા કહેવાય, પણ સેકન્ડ ચેનલ ચાલુ હતી. જહાંગીર છે એ એમણે ઝીણા જોડે વાત કરી હતી અને ઝીણાએ કહ્યું કે અમે રક્ષણની કાળજી લઈશું, ગાંધી ચોક્કસ આવે. આ ઇન્ફોર્મલ વાતોનો જે સાર આવે છે તે તમને કહું છું. પણ એટલે જે ગાંધી પ્રત્યક્ષ મુલાકાતથી પાસપોર્ટ વગર જઈ અને
અખંડ ભારતની ભાવનાને જીવતી રાખવાના હતા. ત્યારે એ ગાંધીનો ભોગ એક અખંડ ભારતવાદી ભાગલાવાદી ગોળી લીધી. આ આપણને સમજાતું જ નથી. પણ ગાંધી બીકેમ સ્ટીલ મોર રેલેવન્ટ, એટલે તો હતા જ, પણ આપણી સમજમાં રેલેવન્ટ વધારે હતા. એક વસ્તુ સમજી લો, ધ ડાય વોઝ કાસ્ટ. હિન્દુ મુસ્લિમ પ્રશ્ન તમે હું જેને કહીએ છીએ એની ડાય તો ત્યારની કાસ્ટ થયેલી હતી. કારણ કે 1857 તમે જુઓ સાથે લડ્યા છે. 57નો ઇતિહાસ જરા જુદો છે કે સયાજીરાવ ઇઝ ઓલ રાઈટ, પણ એમાં પૂર્વ ગાયકવાડ એમણે 57થી કિનારો કર્યો. 57માં મૃત્યુના આંકડા જે છે બહુ જાણીતું સૂત્ર હતું, ખલ ખુદા કા, ગુલ બાદશાહ કા, હુકુમ રાની કા. અને બાદશાહ સાહેબ કહ્યું कि जब तक गाजियों में बू है ईमान की तब ते लंदन तक चलेगी तेज हिंदुस्तान की. આ બાદશાહ સ્પિરિટ, આમ તો બુઢો માણસ હતો અને ઘણી રીતે આજાર હતો, કંઈ એવું નતું ને, પણ ધ સ્પિરિટ. અને જે મૃત્યુ આંક છે એમાં હિન્દુઓ કરતા મુસ્લિમની સંખ્યા ઘણી મોટી છે, અસાધારણ. We never realized this. પછી સાવરકરે 1857નો ઇતિહાસ લખ્યો અને બહાદુર માણસ કે એણે બ્રિટનમાં લંડનમાં 50 વર્ષની ઉજવણી કરી 57ના. મેં આ ઉલ્લેખ કર્યો તો એક મિત્ર આપણે ફેસબુક પર તો બધા ઘણા બધા તેજસ્વી તારલાઓ ડાબા જમણા બધા પ્રકારના હોય છે. એ મારા પર મંડી પડ્યા કે તમે સાવરકરનું મહિમાદાન કરવા મારે. હું તો ઇતિહાસ લખું છું, કારણ મેં ઉલ્લેખ કર્યો કે સાવરકરે 57ની જે ચોપડી લખી એના શરૂઆતના પાનામાં યાદ કર્યું, એમાં એમ કહ્યું કે ભલે શિવાજી મહારાજના સમયમાં કે બીજે આપણે મુસલમાનો જોડે ફરિયાદ હોય, પણ 57માં યાદ કરી ત્યારે મુસલમાનો લોકોને યાદ કર્યું તો બહુ ભાવથી લખી થાય. પછી એ પાનું કાઢી નાખ્યું છે. આમાં સાવરકર છે તે એમની આખી પદ્ધતિ રફે દફે હતી, રફે દફે નફે જો કરે, જેમાં વીર વિશેષણ પહેલી વાર પ્રખ્યાત થયું એ ચરિત્ર ચિત્રગુપ્તના નામે સાવરકરે પોતે જ લખેલું હતું. અને પોતાને વીર કહ્યા પછી નમ્રતાપૂર્વક એમને ઘણા વર્ષે જાહેર કર્યું કે આ ચરિત્ર મેં જ લખ્યું. એટલે માણસોની નમ્રતા તો એવું છે કે હું તો રોડ ક્રોસ કરતો હતો ત્યારે મારી જર્મનીમાં ક્યાંક મારી બાજુ પેલા આપણા પત્રકાર મોટા બનવારી હતા, એને મારો હાથ પકડ્યો, તું રોડ ના ક્રોસ કર. કેમ? તેને જાણે 21 વર્ષમાં નારાયણ મિલ જાય. હવે આને ગમે ત્યારે પછી નારાયણ જાગ્યા તો કે આ ચોપડી તો રદ નથી હતી. એટલે જે ગાંધી જીવનની જે અસર છે ને સ્વાવલંબન, તો સ્વાવલંબી તો વીરનું વિશેષણ આપવા માટે કોઈ બીજા પર રાહ જોવી કેમ જરૂર નથી. એટલે મહાત્મા ગાંધીનો પ્રભાવ અણધારે પણ ચાલતો હોય છે. આપણે શું કરીએ, નિરૂપાય છે. પણ સાવરકરે 57ની ઉજવણી આ વાતને લખી છે કે શિવાજી મહારાજના સમય જે હોય છે, જો કે શું હતું એ જુદી વાત છે, કે પાછું એમનું ઇન્ટરપ્રિટેશન કઈ શિવાજી મહારાજના અને એ રાજવટના જે ગુણો ગણાય છે એમાંની કેટલીક દુર્બળતાઓ સાવરકરે વર્ણવી છે. તે મુસ્લિમ સ્ત્રીઓ પકડાઈ અને તમે છોડી દીધી, હિન્દુ સ્ત્રીઓ પકડાતી તેની બળાત્કાર થતો હતો અને મુસલમાન તમે લોકો એમને એમને છોડી દીધી, કંઈ બળાત્કાર બી ના કર્યો અને ધર્માંતરે ના કર્યું. પછી આવી કાયર પ્રજા ક્યાંથી જીતી શકે? આ વીર સાવરકરની આર્તવાણી છે. વીરતા અને કાયરતાની વ્યાખ્યા જે છે એ આપણે બી નેવર રિયલાઇઝ ધીસ કે એમને શું શું લખ્યું છે. હવે પુણ્યાત્માના ઉદાહરણો તો આપ જેવા અઘાત છે, આપણું બધું નહીં. પણ આ જે સાવરકર
એણે આ વસ્તુ કન્સિડર કરી છે કે મુસ્લિમોનો કેટલો મોટો ફાળો હતો. પછી જે એમનું દર્શન બદલાયું એના જે કારણો હોય છે, પણ 1923નો જે પ્રબંધ જેનો દેવી સાહેબે ઉલ્લેખ કર્યો એ બહુ ચોખ્ખો છે અને આટલી સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે પિતૃભૂ અને પુણ્યભૂ જે હોય તે અહીંયા હોય. પિતૃભૂ અને પુણ્યભૂ પતી ગયો. એટલે કે હું મુસ્લિમ છું અને મક્કા મદીના માટે મને જે ખેંચાણ છે તો ધેર બાય આમ ડિસ્ક્વોલિફાઈડ. આ એક સાદી વાત. આપણે હીરો હમણાં તરત આમ સાધારણ અવાજ કરતા ઘણો હોય પણ આપણે વગર અવાજે હમણાં ઇટલી જઈએ આપણે હીરો. હા, સોનિયાબેનના ઘર તો ખબર તો લેવી પડે ને, શાના મને જગ્યાએ જાહેરાત વગર. પણ છે એ આ બધા જે એને કહીએ ને શું કહીશું ચાલવાનો બધા શબ્દો ખૂટી જાય છે થોડું. પણ મારો મુદ્દો એટલો જ છે કે તે ડાય વોઝ કાસ્ટ જે વખતે સાવરકરે 57 વિશે લખ્યું અને પછી 23નો પ્રબંધ આવ્યો તેમાં આખું ચિત્ર બદલાઈ ગયું. એ પહેલાં દેશમાં લોંગ બિફોર ગાંધી વોઝ ઓન ધ સીન હિન્દુ મુસ્લિમ અલગ બેઠકો તે વખતની કોન્સ્ટિટ્યુશનલી મળી ગઈ હતી. લોંગ બિફોર ગાંધી વોઝ ઓન ધ સીન. એ આવ્યા 1916માં. હજુ એ જાણીતા નથી એટલા દેશમાં અને લખનૌ કરાર પણ થઈ ગયો અને એમાં પણ લોકમાન્ય તિલક અને આમણે ઝીણાએ સાથે રહીને બેઠક નક્કી કરી. ઝીણાને એકંદર સમાધાન હશે પણ દેશબંધુ દાસ જેવાને લાગ્યું છે કે કોંગ્રેસે પૂરતી બેઠકો મુસ્લિમોને આપ્યા એ નથી કર્યા. આ બધાની વચમાં માણસ આવે છે અને એ છે એ ખિલાફતનો મુદ્દો લઈ. હવે ખિલાફત અંગે ઘણી ચિંતા ચર્ચા થાય છે. બે દૃષ્ટિબિંદુ છે કે હું જાણું છું પણ મારું માત્ર એટલું જ કહેવું છે કે ખિલાફત જેડેનું ગાંધીનું એસોસિએશન એ કેટલા બધા મુસ્લિમોને રાષ્ટ્રીય પ્રવાહ લઈ ગયું. બીજો એક ઇતિહાસ શું જોયો, નાગપુર કોંગ્રેસ જેને અસહકાર અને પછી પૂર્ણ સ્વરાજ જવાનો ઠરાવ તો આવવાનો હતો પણ પૂર્ણ અસહકારનો જે ઠરાવ કર્યો એ આગલા વર્ષ સુધી કોંગ્રેસમાં કરી શકતો તો નહોતો. આ ઠરાવ થયો નાગપુર કોંગ્રેસમાં જ્યાં આગળ 5 વર્ષ પછી સંઘની સ્થાપના થવાની હતી. એ નાગપુર કોંગ્રેસમાં આ ઠરાવ થઈ શક્યો લડતનો, પૂર્ણ અસહકારનો. એ કોંગ્રેસ પ્રતિનિધિઓમાં પહેલી વાર 1000 જેટલા મુસ્લિમ પ્રતિનિધિઓ હતા એમની સામેલગીરીના કારણે થયો. જે અસહકારનો નિર્ણાયક ઠરાવ છે એ ખિલાફતને કારણે ગાંધીએ ઊભી કરેલી જે બિરાદરી અને એમાંથી કોંગ્રેસને મળેલા જે સિપાહી પ્રતિનિધિઓ એમની સક્રિય ભાગીદારી એને કારણે થયો. એ પહેલાં કોંગ્રેસ આ ઠરાવ કરી શકી નહોતી. લોકમાન્ય પણ આવ્યા ને ગયા ને બધા આવ્યા ને ગયા, વ્યક્તિગત બોલતા હશે પણ પાર્ટી તરીકે ઠરાવ કરી શક્યા નહોતા. લાલ બાલ પાલ ને બધું આપણે કહીએ છીએ ઓકે ફાઇન. કારણ ગાંધી છે એ બધાને લઈને ચાલતા હતા. એમાં એમણે કોઈ ઇસ્લામની વાત તો કરી નહોતી. તમે જુઓ આમાં સમજો ધર્મ તરીકે દરેકને પોતાનો ધર્મ એની કઈ ભાઈ કરે. ખિલાફતનો મુદ્દો શું હતો? ખલીફાનો મુદ્દો એ આપણે સમજીએ છીએ પણ આપણી અધૂરી સમજ છે. એટલે ગાંધીના આના અંગે એમના ચાહકો પણ ટીકા કરતા હોય છે પણ હું તમને એક દૃષ્ટિબિંદુ આપવા માગું છું કે એ ખલીફાને રિસ્ટોર કરવાની વાત એ બ્રિટિશ
સરકાર એટલે અંગ્રેજ સરકારે એટલે ઇંગ્લેન્ડની સરકારે એ યુદ્ધ સમાધાનના એક ભાગ તરીકે આપેલું વચન હતું. એટલે આ ધ્યાનમાં યુદ્ધના જે સમાધાન થયું એ સમાધાનના જે મુદ્દાઓ હતા એમાં ઇંગ્લેન્ડની સરકારે આ રિસ્ટોર કરવાનું આપેલું વચન હતું. તો ગાંધીજી એ કોઈ જૂની ખલીફાશાહી લાવવા કે એમ નહીં, સામ્રાજ્ય આપેલું વચન છે અને એ વચનના પાલન માટે મુસ્લિમો લડે છે. તો એક સાથી નાગરિક તરીકે મારી ફરજ છે. એટલે એમાં હિન્દુ મુસ્લિમ એકતાની પણ એ વાત થઈ, પણ મુદ્દા અને આ બહુ વિલક્ષણ મુદ્દો છે. હું ગદરનો ઇતિહાસ વાંચતો હતો. ગદર તો આપ જાણો છો, એ 1911-12-13 ગાળામાં અને એ પંજાબના જે બધા કિસાનો ત્યાં અહીંથી વંચિત થઈને ગયા, હરદયાલ જેવા બૌદ્ધિકો, અને એમાંથી આખું ગદરનું આંદોલન આવ્યું, લડત આવી. પણ ગદરના જે બચેલા લોકો હતા એના બે ઉદ્ગારો હું તમને અહીંયા સંભળાવવા માંગુ છું. એ ગદરમાં બચેલા પહેલા યુદ્ધમાં કામ, આમ તો બીજી બાજુ રાજા મહેન્દ્ર પ્રતાપે અફઘાનિસ્તાનમાં સરકાર પણ કરી વગેરે વગેરે, એ બધું જો તમે બધા કંગના મહેનત તો વધારે ઇતિહાસ કે પણ એવું તો કંઈ છે નહીં. પણ હું જે વાત કરતો હતો કે ગદરમાંથી બે અવાજો આવે. એક જ્યારે ચર્ચા થઈ અહીં બચેલા લોકોમાં અને આ ખિલાફતના મુદ્દા પર ગાંધીજીની ચળવળને, તો ગદરમાંથી જે અવાજ આવ્યો તે એ હતો કે સામ્રાજ્યવાદ સામેની જે લડાઈ છે, આ ગદર પરસેપ્શન, એ લડાઈનો એક ભાગ છે જે ગાંધી આગળ ચલાવી રહ્યા. ધીસ ઇઝ સ્ટ્રેટ ફ્રોમ ગદર, જે અહિંસાની સ્કૂલમાં નહોતું. આ ધ્યાનમાં રાખવા જેવું છે. ગદરનો એક બીજો અવાજ એ ભારતમાં ગાંધીજી માટે જે એજન્ડા રાહ જોતો તેનો હતો. ગદરમાં એક મંગુરામ હતા, દલિત હતા, લડત બંધ પડી અને બચીને દેશમાં આવી ગયા. ઘણા સૈનિકો નથી રહ્યા, પણ આ બચીને આવ્યા છે. અને જ્યારે ગદર રીઓર્ગેનાઇઝેશનની વાત ચાલે છે ત્યારે મંગુરામ ત્યાં જવાની ના પાડે છે, ભયથી નહીં. એમ કે છે કે અહીં આવીને એક દલિત તરીકે મેં રિયલાઇઝ કર્યું કે આપણા દેશમાં જે સ્વતંત્રતા માટે આપણે લડીએ છીએ, પણ વાસ્તવિક રોજે રોજ સ્વતંત્રતાથી વંચિત એવો જે વર્ગ છે એનું કોણ? એટલે સ્વતંત્રતાની ચળવળનો જે ઉત્સાહ મારો ગદરમાં હતો એટલા જ એથી વધારે ઉત્સાહથી હું આ દલિતોના કામમાં જોડાઈશ. આ મંગુરામ છે. શું વોચ ગદરમાંથી મને કોઈ કહે તો 4 વસ્તુ હું ભેટ લઈ આવું. એક તો શ્રમિક બૌદ્ધિક એકતા, જે બધા પંજાબથી જમીન વંચિત થઈને એ વખતના કાયદા પ્રમાણે, એ અત્યારે એ કાયદાની ચર્ચા થતો નથી, પણ એ ડલહૌસીની ખાલસાની નીતિ જેવો એક કેળો હતો, એમાં હું થતો નથી. પણ એ બધા મજૂરો, શ્રમજીવીઓ અને હરદયાલ વગેરે બૌદ્ધિકો, આમનું જે ઇન્ટરેક્શન એટલે શ્રમિક બૌદ્ધિક એકતાનું નિદર્શન, હિન્દુ મુસ્લિમ ભેદ વગરનું નિદર્શન. એમાં ઘણા લોકો હતા એ રીતે. અને ત્રીજું કે સામ્રાજ્યવાદ સામેની લડતનું પરસેપ્શન. અને ચોથું આ મંગુરામનો ઓફશૂટ. આ જ્યારે જોઈએ ત્યારે ગાંધી જીવનની જે એક ભવ્યતા અને ટ્રેજેડી, આ ટ્રેજેડી અર્થ હું ગ્રીક નાટકના અર્થમાં, કરુણ ભવ્ય એ અર્થમાં વાપરું છું. એ જે ટ્રેજેડી છે એ
આટલા મોટા એજન્ડા વચ્ચે કામ કરનાર માણસની છે અને એની સામે એને આટલો વિશ્વાસ જોઈએ ત્યારે આપણે દંગ રહી જઈએ છીએ. એને હવું શા માટે જોઈતું તેવું આપણને. તો આ જે એક આખો ફલક છે એના પર આપણે જોઈએ કે નેવર રિયલાઇઝ. એણે વિવેકાનંદે સર્વધર્મ સંભાવ કરીને આપણા રાષ્ટ્રવાદને સાંપ્રદાયિક થવામાંથી બચાવવાની કોશિશ જે કરી, દરિદ્રની વાત લઈ આવીને એમને પરમહંસ દે ગાંધી ઉછી. તમે જો એ યાત્રા આગળ ચાલે છે. ચૌરી પછી લડત પાછી ખેંચી છે. ગાંધી ધીરજથી રાહ જુએ છે, રત્નાંતકતાઓને બળ આપે છે અને જે 30માં લડત લઈને આવે છે. 30માં ચૌરી અસાધારણ ઘટના હતી. એમાં નારાયણભાઈએ કહેલી એક વાત કહું. નારાયણભાઈએ કે સર્વોદયના મિત્રો કાંઈ અશોકને વધારે મિટિંગ બી થાય એ અયોધ્યા પછીના બનાવ પછી 30 ડિસેમ્બર પછી એકવાર ત્યાંથી ધરણા માટે ગયા ને 100 મિત્રો હતા સર્વોદયના અને એમના પર હુમલો થયો અને એમને મારીને ભગાયા. પછી નિર્મળા રામદાસ ગાંધી એણે બધાને પત્રો લખ્યા કે આવું થઈ શકે. કોને કોને લખ્યા તો બધું ભૂલી ગયો છું, પણ 2 નામ યાદ રહ્યા છે. નારાયણભાઈએ કહેલા. એમને એક પત્ર અટલ બિહારી વાજપેયીને લખ્યો અને બીજો પત્ર આપણે નાનાજી દેશમુખને લખ્યો. નાનાજીએ જવાબ આપ્યો તો હું તપાસ કરીને કહીશ કે શું થયું એમને. વાજપેયીએ નિર્મળાબેનને જે લખ્યું એનો સાર મને નારાયણજીએ કહ્યો કે હું સમજું છું, એ તમને કહું. વાજપેયી નિર્મળાબેનને લખ્યું એનો એક ભાગ એ હતો કે અમારા લોકો તો સભ્યો કોણ હોય, આમ જો કે ના અમારા ત્યાં કોણ હોય કે એ પ્રકાર. અને બીજું વાક્ય લખ્યું છે, બીજો ભાગ એ હતો કે सब में आपके स्वर्गीय ससुर की तरफ इतना नैतिक साहस कहाँ कि आंदोलन को विड्रॉ कर सके. 24 गांधीए विड्रॉ કર્યું હતું. वाजपेयी निर्मलानंद ने गांधीजी पुत्र ने कहे कि स्वर्ग में आपके स्वर्गीय ससुर की तरह इतना नैतिक साहस कहाँ कि आंदोलन को विड्रॉ कर सके. वाजपेयी 3 મશહૂર ઉક્તિઓ છે. ઘણી ટીકાના મુદ્દા છે વાજપેયી વિશે, પણ અત્યારે પણ 3 મશહૂર ઉક્તિઓ મને ગમે છે. એક કુલદીપે કહ્યું કે બધા અયોધ્યામાં છે ને તમે અહીં ક્યાં છો, એટલે વાજપેયીએ કહ્યું કે રામ ભક્તો ક્યાં છે ને દેશભક્તો અહીંયા છે. પછી કોઈકે પૂછ્યું કે તમારી શું સલાહ છે, તો હું અયોધ્યા જનારાઓને સલાહ આપું છું કે એ યાદ રાખે કે આપણે લંકા નથી જતા. અને ત્રીજી આ વાત જેમણે કહી કે ભાઈ स्वर्ग में आपके स्वर्गीय ससुर की तरह इतना नैतिक साहस कहा कि वो आंदोलन को विड्रॉ कर सके. तो आ જે વાત છે ને એક લાંબા ફલક પર જોઈએ તો ગાંધી જીવન છે એ એનો એક બાકી ખેંચાતું એજન્ડા અને આપણે એમને ખપ કેટલા ઓછા આવી શકે આપણે આપણી આગળની પેઢીઓ અને આજે આપણે એ આપણને ખ્યાલ આવે અને કદાચ એથી હું કદાચ તો વિવેક સર કહું છું અક્ષરશ એને કારણે આપણામાં એક નવી જાગૃતિ આવે અને આવે છે એ વિશે મારા મનમાં કોઈ શંકા નથી.